આજે હતો શનિવાર એટલે ગયા હનુમાન બાપાના મંદિરે અને ત્યાં થોડીક રીલું બનાવી ત્યાંનું લોકેશન એટલે કાંઈ ના ઘટે. તો શું કે મિત્રો, જય દ્વારકાધીશ. આજે તો ગયા આપણે નાઈ ધોઈને બાબલા જેવા તૈયાર. ડે 5 આજે હતો શનિવાર એટલે જવાનું હતું હનુમાન બાપાએ. તો ગાય માતાના દર્શન કરીને આપણે બાયણે કાઢી લીધી ગાડી. તો પછી નીકળી ગયા હનુમાન બાપાએ જવા. તો રોડ ઉપર જ બોડી મારેલું હતું. રસ્તામાં આવે નાગબાઈ માતાજીનું મંદિર. જો તમે નાગબાઈ માતાજીનું મંદિર આવો તો હનુમાન બાપાના મંદિરે જરૂરથી આવજો. આમ નાગબાઈ માતાજીના મંદિરેથી આવો ને તો સીધો જ રસ્તો જાય હનુમાન બાપાના મંદિરે. તો ત્યાંથી તમે આગળ આવો ને તો અહીંયા આવે પુલ, અને આ પુલ નીચેથી પસાર થઈને જાવ ને એટલે આવે પેલો ગેટ, અને ગેટ પાસે જ પાણીનો અવેડો છે, અને પેલો ગેટ પસાર કરો ને એટલે આવે બીજો ગેટ. તો ફાઇનલી હવે આપણે પૂગી ગયા હનુમાન બાપાના મંદિરે. તો મેં તો દર્શન કરી લીધા. હવે તમે દર્શન કરી લ્યો હનુમાન બાપાના. ત્યાં નવીન વસ્તુ બની. હું પેલા આવ્યો હતો ને ત્યારે આવું નહોતું અહીં. તો પછી ભેગા બાપુને દર્શન થઈ ગયા. આ મંદિર ઘણા બધા વર્ષો જૂનું છે, અને આપણે થોડા કાંઈ શૂટ ઉતાર્યા હતા. હવે એનું જોવો રિઝલ્ટ. તો આ છે અમારા ગામનું હનુમાન બાપાનું મંદિર, અને આ કેટલા વર્ષો જૂનું છે ને એનું લોકેશન એટલે કાંઈ ના ઘટે. અહીંયા આજુબાજુ લીલાછમ ઝાડવા, શાંત વાતાવરણ, અને વચ્ચે હનુમાનજીનું મંદિર. રાજકોટ થી જુનાગઢ જતો હોય તો વચ્ચે આ મંદિર આવે, જરૂરથી એક વખત મુલાકાત લેજો. જો આ વિડીયો જોવાની મજા આવી હોય તો કોમેન્ટમાં જય હનુમાન બાપા લખતા જાજો. અને આપણે તો આવી જ રીતે દરરોજ વિડીયો બનાવી રાખીશું. મારે તમારો થોડોક સપોર્ટ જોઈએ. આ લીટી ને જલ્દી પૂરી કરાવી દો. તમે ઇન્સ્ટામાં એક ફોલો, યુટ્યુબમાં એક સબસ્ક્રાઇબ કરશો ને તો આ લીટીને જલ્દી પૂરી થતા વાર નહીં લાગે. એટલે હનુમાન બાપાનું નામ લઈને જલ્દીથી ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો. તો પછી મંદિરેથી હનુમાન બાપાના દર્શન કરીને નીકળી ગયા. જ્યારે દિવસ હાથમતો હોય ને ત્યારે તેનો વ્યૂ સારો હોય. પછી તો પગી ગયા ઘરે. તો જોઈ લો આપણી ગાય માતા. હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને જય ગૌ માતા.